અમે આગળ આ તોડાઈને પરવારીને બેઠા છીએ. તમને બી અમરાવત યાર ગાઈસ ને હમણાં ગાઈસ ને હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈઝ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા બધાને મારા નવા બ્લોગમાં. ગાઈઝ, તો કાલનો બ્લોગ તમે જોયો હોય તો જોઈ લીધો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં ગાઈઝ, અને મસ્ત પ્યારો છે કોમેન્ટ કરી દેજો. એન્ડ ગાઈઝ, જો અત્યારે હું મસ્ત તૈયાર કેમ થઈ છું ખબર છે? કાલે જે મેં રીલ શૂટ કરી હતી ને તેમાં થોડા ઘણા લોચા પડી ગયેલા ગાઈઝ. લોચા એટલે બાય મિસ્ટેક વર્ડ્સમાં થઈ ગયેલી. તો હવે આખું ચેન્જ કરવાનું છે, તો હું પાછી રેડી થઈ છું. તો આવું છે ગાઈસ, મહેનત માથે પડી કાલની. તો કંઈ નહીં, આજે અત્યારમાં સવારમાં હું રેડી થઈ ગઈ છું, કેમ કે 11 વાગે મારો વિડીયો આપવાનો છે. તો અત્યારે મારે બનાવી જ દેવું પડશે. તો અત્યારે 9 વાગી ગયા છે અને હું ફટાફટ કચરા બધું કર્યું, ફટાફટ બધું કામ પતાવ્યું અને હવે રીલ શૂટ કરવા આવી ગઈ છું. તો ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો. અને અમારા રોડની બહાર જો કામ ચાલુ છે, બતાવો. જીસીબી ચાલુ છે ને, જો એ રહ્યું કામ ચાલુ જ છે હજુ ગાઈસ, હજુ પત્યું નહીં. આ બાજુ થોડું ઘણું ખોદ્યું છે, દેખો. આ છે અમારી દુકાન અને આ કામ ચાલુ જ છે. તો ગાઈસ, હવે ભોલો નવરો થાય એટલે આપણે રીલ શૂટ કરી નાખીએ, પછી બીજું કામ કરીએ આગળ. ચલો ગાઈસ. તો ગાઈસ, ફાઇનલી આપણું શૂટ પતી ગયું છે. હવે જઈએ છે એડિટ કરવા માટે. તો અત્યારે પહેલાં એડિટ જ કરવું પડશે. 11 વાગે વિડીયો આપવાનો છે. ચલો ગાઈસ, ફટાફટ એડિટ કરી નાખીએ. ઓકે ઓકે આ ચૂજો ચૂલો લેવા ગયો. અલે લપેટ્યો ના જાઉં સન્માન વચ્ચે ના આવી જો ચૂલો આવી ગયો. ચૂલો અરે ચૂલો લાવ ચૂલો કાર્યો ચૂલો કેવો લાગે? મોટો કે નાનો? એટલે એમ ચાલે હવે આવો તો ચાલતોય નહીં. ચાલ ને બચારા, ઊભું નહીં ચાલ. જો આ ચૂલા વાળા ઊંટ પર ચૂલા આયા છે વેચાવા. કેટલા લીધા? અને પેલો નાનો કેટલા વાળો હતો? 60 રૂપિયા. ખાલી 60 રૂપિયા. અરે એ હંભરા લાખ આ મશીન ચાલે એટલે નહીં સંભળાતું. ગાઈસ બંધ કર દો. અરે બોલ. નો આઈ એમ નો હમ નહીં બોલે પાણી પીંડા તો રખા આ તો સિમેન્ટ થોડોક નાખજો. ઉપર લગાવેલું છે જો એમને માપ પાણી રેડવાનું મોટી પાક્કો કરવો પડે, નહીં તો તૂટી જાય. સોરો સિમેન્ટ ચોપડી બેઠા બેઠા ચૂલાની શોપિંગ કરી નહીં આપણે ખરીદી કરી. યડા. માં ખવડાવો આજે સપટા લાવું. બહાર આવી જાય રોટડા. એટીટ્યુડ આવી જાય તેમ કે. ये ચાલો છો બાકી તમને બી અમરાવત યાર ગાઈસ ને હમણાં ગાઈસ ને બોલતો નહીં ગાઈસ. ચાલો ગાઈસ ચડે જાયગા. બસ ઉપર તો તારે લઈ જવો પડશે ને, એમાં હારું. તો ગાઈસ, મસ્ત જમવાનું જમી લીધું છે આપણે, દેશી એકદમ. અને હવે આવી ગયા છે વ્લોગ એડિટ કરવા માટે. એન્ડ ગાઈસ, થોડી વાર અમે આગળ જઈએ છીએ, ઘરમાં આવીએ છીએ. આગળ જોવા જઈએ છીએ કેટલે ખોદાયું, કેટલું ખોદ્યું, જો બતાવો. ચાલુ જ છે. હવે થોડું આગળ ગયા છે ખોદતા, પછી કાલે સામેની લાઈનનું કહેવાય છે હજુ. ગાઈસ, ચલો આપણે બ્લોગ એડિટ કરી નાખીએ કાલ માટે. તો ગાઈસ, ચલો આપણે બ્લોગ એડિટ કરવાનો છે અત્યારે. તો મસ્ત એક રીલ બનાવીને, પ્રમોશન રીલ તો બની ગઈ છે, હવે બ્લોગ એડિટ કરવાનો છે. ચલો જો ગાઈસ, હવે સામેની પાર છે ને, ત્યાં આગળનો વારો આવી ગયો. બધા પતરા ખોલે છે. આ બાજુ જો પેલો હટાવે છે. અમે અહીંયા આગળ આ તોડાઈને પરવારીને બેઠા છીએ. જો આ કેટલે આવી ગયું. આ ભાવ બેઠી છે. આ બાજુ મશીન હજુ ચાલુ છે. જો હા ચાલુ છે. તો ગાઈસ, અમે લોકો અહીંયા આગળ બેઠા છે. હે જો આ બાજુ તુવેરો ફોલાય છે. કોની વારો? કાર્યાનભાઈ ફૂલો વાળો. તો એનો હોય પાટો માર્યો જ છે ને તા. એ લીટો ધોરો એન કેબિન આગળ જ કર્યો છે, એટલે એટલું તૂટી જ જવાનું છે. તો ગાઈસ, જો આ બધા હવે સામેની સાઈડે આલ દીધું છે કે હટાઈ લેજો એમ. પછી વોર્નિંગ આલવામાં આવે નહીં, સીધું તૂટી જશે. એટલે બધા જો પોતપોતાની સેફટી કરવા માંડ્યા છે. અને ગાઈસ, ટ્રાફિક એટલું બધું થાય છે ને આ રોડ. જો હેવી અમાર લોડિંગ વ્હીકલો જાય અમાર રોડે. દેખો હાઈવા જ. કિશન
કિસાનને તો એ ચઢાવ્યું એને એનું દઈ જણ જો આ બાજુ પતરા ઉતારવા માંડ્યા પછી આ લોકો તો હજુ શાંતિબંધ બધા બેહી જ રહ્યા છે. સો ગાઈઝ ગુડ મોર્નિંગ. અને કાલે વ્લોગ બરાબર શૂટ થયો નહોતો તો આજે વ્લોગ હજુ પૂરો થયો નહીં તો અત્યારે ગુડ મોર્નિંગમાં ચાલુ કરી દીધો છે. તો સવારમાં હું આવી ગઈ છું વાડામાં અને હવે આપણે ચા નાસ્તો કરવાનો છે. સવારનું થોડું રૂટીન પતાવી દીધું છે અને આજે આપણે જવાનું છે ક્યાંક બહાર. તો હું ને પપ્પા જવાના છે તો સૌથી પહેલાં તો આપણે ચા નાસ્તો કરી લઈએ. અને ગાઈસ 2 દિવસથી દુકાન બંધ છે તો વિચાર્યું કે રજાઈ છે બધા નવરાય છે તો આપણે જઈ આવીએ. પછી પાછી દુકાનો ખુલશે તો ટાઈમ નહીં મળે. તો જવાના છે હું ને પપ્પા બહાર. તો ક્યાં જવાના છે એ તમારે નેક્સ્ટ વ્લોગમાં ખબર પડશે. તો અત્યારે તો આપણે પતાવી દઈએ ચા નાસ્તો. મમ્મીએ શું બનાવી છે આજે જોઈએ. હવે ચલો ગાઈસ ઘરે જઈએ. તો હું છે ને વાડામાં આવી હતી, મસ્ત તડકો આવતો તો ચલો મેં કીધું ગાઈસને ગુડ મોર્નિંગ કહી દઈએ. તો લેટ્સ ગો. સો ગાઈસ રોટલી બને છે અને હવે હું છે ને ચાર્જિંગ મૂકી દઉં થોડી વાર ફોન પછી ચાલુ કરીએ.